નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 10 ચાલી રહ્યું છે અને એની અંદર આપણે સ્વાધ્યાય 10 પ્રકરણ નંબર 10 રેખાઓ ચાલી રહ્યું છે અને એમાંય સ્વાધ્યાય 10 આપણે અત્યારે કન્ટિન્યુ કરી રહ્યા છીએ। 7 દાખલાઓ સુધી પરિપૂર્ણ કરેલું હતું, આપણે 8મો દાખલો પહોંચ્યા છીએ સ્વાધ્યાય 10ની અંદર। તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો। રેખાઓ y માઇનસ એક્સ બરાબર 0, એક્સ પ્લસ વાય બરાબર 0 અને એક્સ માઇનસ કે બરાબર 0થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે અને 3 રેખાઓ આપણને આપેલી છે। અહીં રેખાઓ y માઇનસ એક્સ બરાબર 0, एक्स प्लस वाय बराबर 0 तथा एक्स माइनस के बराबर 0 आपेल है। कोईपण त्रिकोणનું क्षेत्रफળ મેળવવું હોય તો સિમ્પલ વસ્તુ છે કે એના ત્રણ શિરોબિંદુઓ આપણી પાસે હોવા જરૂરી છે। જો શિરોબિંદુઓ હોય તો વિશેષ કંઈ પ્રોબ્લેમ નથી હોતો, સરળતાથી આપણે મેળવી શકીએ છીએ। बराबर, शिरोबिंदु थकी पण मेळवी शकाय अने एमनाम आयोजनबद्ध रीते तमे गणो तो पण तमे सरळताथी मेळवी शको छो। तो आनाथी बनता त्रिकोणनुं क्षेत्रफळ बराबर छे। पहेला जो आनी रेखाकृति दौरवी होय तो आपणे दौरी शकीए छीए, एमां कंई ज प्रश्न छे नहीं। बराबर छे। जो आनी रेखाकृति बनाववी होय तो आपणे आम बनावी शकीए के आ अक्षो छे, एक्स अक्ष और वाय अक्ष, आने नंबर आपी दो 1, 2 और 3। बराबर है। तो y बराबर एक्स एटले ए रेखा शू थई? y बराबर एक्स रेखा एटले उगम बिंदु मांथी पसार थती रेखा थई, आम थशे। आ रेखा जे छे y माइनस एक्स बराबर 0। पछी तो के एक्स प्लस वाय એટલે બીજા અને ત્રીજા ચરણમાં, કારણ કે એક્સ અને વાય આમ વિરુદ્ધ આવે તો આ રેખા જે છે એ થશે એક્સ પ્લસ વાય બરાબર 0 અને છેલ્લી જે છે એક્સ માઇનસ કે એટલે એક્સ બરાબર કે રેખા થઈ તો એક્સ બરાબર કે રેખા આ થશે, આ એક્સ માઇનસ કે બરાબર 0, આ 3 રેખા। તો આના જે છેદ બિંદુઓ આપણને મળે છે એક આ છે, एक आ है और एक आ है, त्रणेय छेद बिंदु। एक तो उगम बिंदु कायदेसर आपने मळे ज छे। बराबर है। तो हवे आ जे छे उगम बिंदु आपी दो ओ, आ छेद बिंदु ए आपी दो, आ बी बिंदु आपी दो। तो अहींथी आवी रीते त्रिकोण बने छे। तो अहींया उकेलवा माटे बीजी कई चिंता करवानी जरूर नहीं, सिंपल वस्तु है। सिंपल वस्तु एटले एकबीजाना अहींया छेद बिंदुओ लई लो एटले कोई प्रॉब्लम न थाय। बराबर है। तो जो समझो शांति थी, 1 और 2 उकेलता, 1 और 2 उकेलता लोपनी रीते ज उकेलशुं तो अहींया जो y माइनस एक्स बराबर 0, y प्लस एक्स बराबर 0 सरवाड़ो करो एटले 2y बराबर 0 और y बराबर 0 मूकूं उकेलता ओ 0 0 मळे। सरल वस्तु है। बराबर है। पछी आ ब्लू एटले y माइनस एक्स और एक्स माइनस के एटले 1 और 3 उकेलता है उकेलता तो एक शू है एक्स बराबर के है ने, आ रेखा समीकरण शू एक्स बराबर के नहीं आम मूकी दो तो y माइनस के बराबर 0 एटले उकेलता ए के मळे। पछी तो कि 2 और 3 उकेलता आ बिंदु है ने बी तो एक्स बराबर अँ के थे, एक्स बराबर के हवे आनी अंदर मूकी दो एक्स प्लस वाय में तो वाय बराबर माइनस के थाय के माइनस के मळे। हवे त्रिकोणનું क्षेत्रफळ तमे निश्चायकनी रीते पण उकेली शको छो अने एमनाम पण उकेली शको छो। माटे त्रिकोण OAB ना शिरोबिंदुओ जे हता O0 0 ए के અને બી કે માઇનસ કે મળે
બરાબર છે. માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ માટે ત્રિકોણ ઓએબીનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 y2 માઇનસ y3 123 231 x2 y3 માઇનસ y1 312 x3 y1 માઇનસ y2 છે ને સૂત્ર આપણી પાસે, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર. y3 માઇનસ y1 પ્લસ x2 બરાબર 1/2. હવે આને તમે 0 0 x1 y1 કહી દઉં તો 0 આ x1 y1 x2 y2 અને x3 y3 x2 y2 એટલે k અને y3 એટલે માઇનસ માઇનસ પ્લસ k પછી x2 એટલે k થાય ને x1 y1 x2 y2 y3 માઇનસ y1 એટલે માઇનસ k માઇનસ 0 વત્તા x3 x1 y1 x2 y2 અને x3 y3 k y1 0 માઇનસ y2 એટલે માઇનસ k થાય. તો અહીંયા શું થશે? બરાબર 1/2 આ તો 0 થઈ ગયું માઇનસ k સ્ક્વેર થાય ને. એટલે જેટલું સ્પષ્ટ સમજાય એટલી જ આપણને મજા આવે વધારે. બરાબર 1/2 માનાંકમાં માઇનસ 2k સ્ક્વેર, માઇનસ તો માનાંક છે એટલે ઇફેક્ટ નહીં આપે, તો બરાબર k સ્ક્વેર 1/2 2k સ્ક્વેર બરાબર k સ્ક્વેર ચોરસ એકમ. તો માટે આ જે બાજુઓથી બનતો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શું આવ્યું? k સ્ક્વેર ચોરસ એકમ. તો આ રીતે તમે દાખલાને ગણી શકો છો, ન્યાય આપી શકો છો. માટે ત્રિકોણ ઓએબીનું ક્ષેત્રફળ બરાબર k સ્ક્વેર ચોરસ એકમ. હવે એના પછી 9 નંબરનો દાખલો આપણે પહોંચ્યા છીએ. શાંતિથી સમજી લઈએ, ગણી લઈએ. જો રેખાઓ 3x + y - 2 બરાબર 0, px + 2y - 3 બરાબર 0 અને 2x - y - 3 એક બિંદુમાંથી પસાર થતી હોય તો p અને q શોધો. હવે જો બે કે તેથી વધુ રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય ને, 2 થી વધુ રેખાઓ, બે બિંદુ તો છે જ, 3 કે તેથી વધુ રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તેને સંગામી રેખાઓ કહેવામાં આવે. શું કહેવાય? સંગામી રેખાઓ. તો અહીંયા રેખાઓ કઈ આપી છે? એક જ બિંદુમાંથી પસાર થાય છે. અહીં રેખાઓ (3x + y - 2 બરાબર 0), px + 2y - 3 બરાબર 0 તથા ત્રીજી જે છે 2x - y - 3 બરાબર 0 એક જ બિંદુમાંથી પસાર થાય છે. તો આનો મતલબ શું થયો? આ બધી રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય છે. એટલે એકચ્યુઅલમાં આને સંગામી રેખાઓ કહેવામાં આવે. શું કહેવાય? સંગામી રેખાઓ. તો આપણને જે માંગ્યું છે એ શું માંગ્યું છે? આપણને એમ માંગ્યું છે કે પી માંગ્યું છે. બરાબર. તો જો અહીંયા આ રેખાઓનું નામકરણ કરી દઈ. આ 1, આ 3 અને આ 2. બરાબર છે. તો પહેલી અને ત્રીજીનું છેદ બિંદુ લઈ લો. બરાબર. પહેલી અને ત્રીજીનું છેદ બિંદુ લઈ લઉં અને બીજું બિંદુ એની અંદર મૂકી દો એટલે આપણું કામ પૂરું થઈ જશે. જો 1 અને 3 ઉકેલતા એટલે સીધો સરવાળો કરું. સમીકરણ 1 વત્તા સમીકરણ 3 કરતા તો જો 3x + y - 2 બરાબર 0 અને 2x - y - 3 બરાબર 0. તો 5x - 5 બરાબર 0 માટે 5x બરાબર 5 ઇમ્પ્લાઇઝ x બરાબર 1. 1માં મૂકી દેતા, 1માં મૂકતા તો 3 + y - 2 બરાબર 0 માટે y બરાબર -1.
બરાબર, વાય બરાબર શું થયું? -1. માટે બંનેનું છેદબિંદુ એક -1 છે, વળી તે રેખા બીજી એટલે કે px + 2y - 3 = 0 પર છે. તો કાયદેસર મૂકી એક્સિયમ 1 છે, વાયમ કેટલો છે? -1. -3 = 0. p - 2 - 3 = 0 એટલે p = 5. પીની કિંમત 5 આવી ગઈ. તો એ તો જે આવે તે, એમાં આપણે કશું જ કરી શકતા નથી મિત્રો. પરફેક્શન આવવું જરૂરી છે. બરાબર છે. નંબર 10. 10મા દાખલા ઉપર આગળ વધીએ. રેખાઓ, આ દાખલો IMP કરી નાખજો, સારો દાખલો છે. સંગામી હોય તો, બરાબર, સંગામી રેખાઓની વ્યાખ્યા તમને અહીંયા લખી દઉં. તો કે મેં તમને કીધી એ જ રેખાઓ છે. 3 કે તેથી વધુ રેખાઓ એક બિંદુમાંથી પસાર થતી હોય તો એને સંગામી રેખાઓ કહે. ઓલું જે બિંદુ છે એને સંગમ બિંદુ, ઇંગ્લિશમાં એને કોન્કરન્ટ લાઇન કહેવાય. શું કહેવાય? કોન્કરન્ટ લાઇન. એને કંઈ લખવાની જરૂર નથી. આમ રેખાઓ હોય, આ બધી એક બિંદુમાંથી પસાર થતી હોય તો આને બધી રેખાઓને શું કહેવાય? રેખાઓ છે. આ બધી રેખાઓ સંગામી રેખાઓ, કોન્કરન્ટ લાઇન્સ એવું કહેવાય. અહીં રેખાઓ કઈ છે? y = m1x + c1, y = m2x + c2 તથા y = m3x + c3 સંગામી છે. બરાબર, સંગામી રેખાઓ છે. આ 3 રેખાઓ સંગામી છે. બરાબર છે. તો પ્રશ્ન એ છે કે સાબિત કરો કે m1 c2 y, તો બધું પછીની વસ્તુ છે. 3 રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય છે, એ પાકું થઈ ગયું. આ નંબર 1, 2, 3. 1, 2 અને 3 સંગામી રેખાઓ હોય તે એક જ બિંદુમાંથી પસાર થાય છે. બરાબર, એક જ બિંદુમાંથી પસાર થાય છે. તો બીજું કશું નથી કરવાનું. પહેલાં 2 સમીકરણને ઉકેલી નાખી, બરાબર, અને ત્રીજું પણ એમાંથી જ પસાર થાય અને એના ઉપરથી આપણે સાબિત કરી શકીએ. કોઈ પણ 2 સમીકરણને ઉકેલી નાખી, 1 અને 2 સરખાવતા, 1 અને 2 સરખાવતા m1x + c1 = m2x + c2 થાય. તો m1 - m2, આ બાજુ આવશે x = c2 - c1 ઇમ્પ્લાઇઝ x = c2 - c1 upon m1 - m2. આ છે ને એક્સિયમ મળ્યો 2 રેખાઓનો. હવે આ કિંમતને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઉં. કોઈ પણ એક એટલે ત્રીજું ના ચાલે, પહેલું ને બીજુંનું છે ને એટલે ym મળી જાય. 1 પરથી y = m1 c2 - c1 upon m1 - m2 વત્તા c1. હવે આના ગુણ નાખી, m1 c2 - m1 c1 વત્તા m1 c1 - m2 c1 આખાના છેદમાં m1 - m2 પ્લસ m1 c1 ને માઇનસ m1 c1 નીકળી ગયા. m1 c2 - m2 c1
છેદમાં M1 માઇનસ M2 બરાબર. જે માટે બિંદુ એક્સિયમ લખી નાખી C2 માઇનસ C1 છેદમાં M1 માઇનસ M2 M1 C2 માઇનસ M2 C1 છેદમાં M1 માઇનસ M2 બરાબર. એ રેખા 1 અને 2નું છેદ બિંદુ છે. જે સંગામી રેખા હોય, આપેલ રેખાઓ સંગામી હોય, સંગામી છે ને, આપણને સ્પષ્ટ કીધું છે કે રેખાઓ કેવી છે સંગામી. રેખા બિંદુ રેખા 3 પર પણ આવેલ છે. બરાબર. એના ઉપર આવેલ જ હશે, 3 ઉપર. તો જો y બરાબર શું છે, M3x પ્લસ C3. તો y બરાબર y એટલે y આમ એટલે M1 C2 માઇનસ M2 C1 છેદમાં M1 માઇનસ M2. y બરાબર M3 y એટલે y એમ લખ્યો M3x x એટલે C2 માઇનસ C1 છેદમાં M1 માઇનસ M2 વત્તા C3 છે ને. હવે એની અંદર મૂકી દઈએ અને આપણને જે કંઈ માંગ્યું છે એ સરળતાથી આપણે ઉકેલી નાખી. આ નામ લખાય M1 C2 માઇનસ M2 C1 છેદમાં M1 માઇનસ M2 બરાબર M3 C2 માઇનસ M3 C1 વત્તા M1 C3 માઇનસ M2 C3 આખાના છેદમાં M1 માઇનસ M2. તો બંને ઉડી જશે. M1 માઇનસ M2 M1 C2 માઇનસ M2 C1 બરાબર M3 C2 માઇનસ M3 C1 વત્તા M1 C3 ને M2 C3 બરાબર છે. આટલું સ્પષ્ટ આપણને મળી ગયું છે. હવે M1 M2 ને M3 ત્રણેય કોમન લેવાના કીધા છે. તો જો આ M1 વાળું પદ આ બાજુ આવશે, તો આથી આ પદ અને આ પદ, તો M1 કોમન લઈ લો, C2 માઇનસ C3. હવે M2, તો આ M2 વાળું પદ આ બાજુ એટલે પ્લસ M2 અને C3 માઇનસ C1. M3 પ્લસ M3 કોમન લઉં તો C1 માઇનસ C2. ગોઠવા જ છે, બીજું કંઈ નથી. આ જ આઈ થિંક માંગેલું છે M1 C2 માઇનસ C3. ધ્યાન રાખવાનું, M2 C3 માઇનસ C1 પરફેક્ટ M3 C1 માઇનસ C2 જે માંગેલ છે. એટલે સ્પષ્ટ તમને સમજણ હોય ને તો જ તમે એનું આયોજન કરી શકો, નહીં તો તમે એનું આયોજન કરી શકતા નથી. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. ક્વેશ્ચન નંબર 11. ત્રણ બેમાંથી પસાર થતી અને આ રેખા સાથે 45 અંશનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો. 3 બેમાંથી પસાર થતી અને આ રેખા સાથે 45 અંશનો ખૂણો બનાવતી રેખા L1, એને L1 નામ આપી, x માઇનસ 2y બરાબર 3, x માઇનસ 2y બરાબર 3 આપેલ છે. તેનો ઢાળ શું થાય? તો કે m બરાબર -a/b એટલે 1/2. હવે જો કેવી રીતની વાત તમને અહીંયા કરવા માંગે છે આ લોકો, કારણ કે તમારી પાસે સ્પષ્ટ સમજણ તો હોવી જ જોઈએ, નહીં તો તમે કંઈ આયોજન કરી શકો નહીં. સ્પષ્ટ સમજણ હોવી આવશ્યક છે. હવે તમને અહીંયા શું કીધું છે કે કાયદેસર રીતે માની લો કે આ જે રેખા છે આ L1 છે, બરાબર છે, આ L1 રેખા છે.
3-2માંથી પસાર થતી અને આ રેખા સાથે 45 અંશનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ. હવે માગેલી રેખા આમ હોઈ શકે 45 અંશનો ખૂણો, અથવા તો આમ પણ હોઈ શકે. આ બી સંભાવના રહે કે માગેલી રેખા બંને સાઈડ બને. આ બાજુ 45 અંશનો ખૂણો બને ને, 45 અંશ. માગેલ રેખાનો જો ઢાળ મળી જાય તો આપણું કામ પૂરું થઈ જાય. બરાબર. હવે 3-2માંથી તો પસાર થાય છે આ L2, આ L2. ધારો કે માગેલ રેખાનો ઢાળ બરાબર M1 ધારતા, ધારો કે માગેલ રેખાનો ઢાળ M2 છે, માટે 3-2માંથી પસાર થતી M2 ઢાળવાળી માગેલ રેખાનું સમીકરણ તો આપણે જ નાની મોટી કરવાની છે ને, y - y² M2 x - 3. આ જવાબ છે આપણો આ જવાબ છે. બરાબર છે. તો આપણી ક્લિયરિટી ક્યાં હોવી જોઈએ કે આપણને જો M2 મળી જાય ને તો આપણું કામ બહુ સરળતાથી પરિપૂર્ણ થઈ જાય. તો M2 સીધે સીધું તો ના જ મળે ને, M2 કાંઈ સીધે સીધું થોડું નહીં મળવાનું. તો બંને રેખા વચ્ચેનો ખૂણો 45 છે. હવે બંને રેખા વચ્ચેનો ખૂણો θ બરાબર 45 અંશ છે, માટે tan θ બરાબર સૂત્ર છે ને M1 - M2 1 + M1 M2 મુજબ. તો ટેનની કિંમત પહેલાં આપણે ગોતી લેશું. તો tan 45 M1 એટલે કેટલા છે? 1/2 - M2 / 1 + 1/2 M2. tan 45 એટલે 1 - 2 M2 2 + M2. માનાંકની બહાર કાઢીએ એટલે ± કિંમત થાય. 1 - 2 M2 / 2 + M2 બરાબર 1, અથવા 1 - 2 M2 / 2 + M2 બરાબર -1, +1 ને -1. 1 - 2 M2 બરાબર 2 + M2. M2 આ બાજુ આવશે એટલે 3 M2 બરાબર 1, અથવા 1 - 2 M2 બરાબર -2 - M2, અથવા -2 આ બાજુ 3 બરાબર M2, અને M2 બરાબર 1/3. પ્લસ જ આવશે ને, આ બાજુ જશે એટલે માઇનસ આવશે. બરાબર છે. તો માઇનસ વિરોધીનો વ્યસ્ત જ આવે. તો એક ઢાળ આવ્યું -1/3 અને એક ઢાળ આવ્યું પ્લસ M2 બરાબર. હવે આમાં હમાશે નહીં, અને પૂરો તો કરવો પડશે. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લે ફટાફટ. દેખાય ને નીચે બસ મેં જોયું નથી આવતા. રેડી, હાલો કમ્પ્લેટ પહોંચાડી દીધો. થોડુંક સેટિંગ કરી દો તમને એટલે કોઈ તકલીફ ન પડે. રેડી, પાડી દો ફોટો. હવે કમ્પ્લેટ. હવે અહીંયા આપણને 2 ઢાળ તો ઓલરેડી મળી ગયા છે. પહેલાં છે ને આને પૂરો કરી નાખું, પછી ભૂસું. બરાબર. એટલે એકવાર તમને બીજી વાર ફોટો પડાવી દો. ફોટા પાડવામાં તમારી માસ્ટરી, સેલ્ફી લેવામાં એ નથી કરવાનું, આ કરો. બરાબર. આના ફોટા પાડો, હા પાકું કરો. એકલા ફોટા પાડીને સેવ નથી કરવાના.
એ સેવ કરવાથી યાદ નહીં રહી જાય. હવે જો આને આપણે સ્ટાર આપી દઈએ, સ્ટાર બરાબર. M2 બરાબર -1/3 લેતા રેડી. હવે પહેલાં M2 બરાબર -1/3 લઉં તો સ્ટાર પરથી માગેલ રેખાનું સમીકરણ y - 2 -1/3 x - 3. એટલે એ તમને જે કિંમત આવે એ જ તમારી કિંમત વારાફરતી મૂકવાની છે. તો 3y - 6 બરાબર -x + 3, x + 3y - 9 બરાબર 0. બરાબર. M2 બરાબર 3 લેતા 2 લેવા જ પડશે. સ્ટાર પરથી સમીકરણ y - 2 બરાબર 3 x - 3. x - y - 7 બરાબર 0. માટે માગેલ રેખાઓ તો x + 3y બરાબર 9 તથા 7 છે. આ માગેલ રેખાઓ. અને ફોટો પાડો એટલે આખો દાખલો થઈ જાય. બરાબર. કાયદેસર લઈ લ્યો ફોટો. રેડી. હવે એના પછી આગળ વાત કરીએ. હવે આને પૂછી નાખો આની કાંઈ રિક્વાયરમેન્ટ છે. દાખલા બધાના ટોપ ટુ ટોપ છે. જેટલું સ્પષ્ટ થઈ જશે ને એટલી જ તમને વધારે ને વધારે મજા આવવાની છે. નહીં તો તમને મજા નહીં આવે. બરાબર. હવે એના પછી 12મો, રેખાઓ 4x + 3y - 7 બરાબર 0, 2x - 3y + 1 બરાબર 0 છેદબિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ માંગ્યું છે. બરાબર છે. તો 12મો દાખલો જોઈએ. આ બધા દાખલા બહુ બધી વાર આવી ગયા છે. પરીક્ષામાં પૂછવાની સંભાવના હોય જ છે. રેખાઓ L1 4x + 7y - 3 તથા L2 2x - 3y + 1 છે. બરાબર. આ બે રેખાઓ આપણને સ્પષ્ટ આપી છે, ક્લિયર કટ, કોઈ ફેરફાર વગરની. હવે શું કીધું છે? આ બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી. તો બેના છેદબિંદુ એટલે ઓલી લેમડાવાળી રીત છે. બંનેના છેદબિંદુમાંથી L1 અને L2ના છેદબિંદુ L1 / L2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ, એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ 4x + 7y - 3 + લેમડા 2x - 3y + 1 બરાબર 0. આ સ્ટાર. હવે આપણે લેમડાની કિંમત ગોતવાની રહેશે. લેમડા મળી જાય એટલે આપણું કામ સરળ થઈ જશે. 4x + 2 લેમડા x
અચ્છા પહેલાં એમ નામ લખવું છે 7y - 3 વત્તા 2 લેમ્બડા એક્સ માઇનસ 3 લેમ્બડા વાય વત્તા લેમ્બડા બરાબર 0. 4 વત્તા 2 લેમ્બડા એક્સ 7 ઓછા 3 લેમ્બડા વાય વત્તા લેમ્બડા માઇનસ 3 બરાબર 0. હવે આ સમીકરણ આવ્યું છે, બરાબર છે. હવે અહીંયા 4 વત્તા 2 લેમ્બડા એક્સ અને બરાબર લેમ્બડા માઇનસ 3 છે અને સેટ કરીએ તો આનો એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ રેખા અક્ષો પર સમાન અંતઃખંડ કાપે છે. રેખા અને પહેલાં સરખા હોય ને તો આમ સરખાઈ શકાય. જો આને બરાબર આમ લખીએ કે બરાબર 3 માઇનસ લેમ્બડા થાય, 3 આ બાજુ લેમ્બડા, તો જો આને આમ લખાય 4 વત્તા 2 લેમ્બડા છેદમાં 3 માઇનસ લેમ્બડા એક્સ 7 ઓછા 3 લેમ્બડા છેદમાં 3 માઇનસ લેમ્બડા વાય બરાબર 1. 3 માઇનસ લેમ્બડા વડે ભાગી નાખ્યું ને એક્સ બાય તથા એક્સ બાય એ પ્લસ વાય બાય બી બરાબર 1 સાથે સરખાવતા બરાબર. તો એ એટલે શું થયું? વ્યસ્ત થયું. અને 1/a બરાબર શું થયું? 4 + 2 લેમ્બડા અપોન 3 માઇનસ લેમ્બડા. અને 1/b બરાબર 7 - 3 લેમ્બડા અપોન 3 માઇનસ લેમ્બડા. માટે એક્સ અંતઃખંડ એ બરાબર 3 માઇનસ લેમ્બડા અપોન 4 + 2 લેમ્બડા તથા વાય અંતઃખંડ 3 માઇનસ લેમ્બડા અપોન 7. અને આ તમે આ રેખા છે ને ax + by + c બરાબર 0, આનો એક્સ અંતઃખંડ માઇનસ c બાય લખો તોય ચાલે. એ બધું સમાન ન જ થાય, એમાં કોઈ ફેરફાર ન થાય. હવે શું કીધું છે? રેખાના શરત મુજબ એક્સ અંતઃખંડ બરાબર વાય અંતઃખંડ. આપણને રકમમાં જ કીધું છે ને કે રેખાનો એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ કેવા છે? સમાન છે. તો અહીંયા કાયદેસર રીતે આપણે પહેલાં ગોઠવણ કરવી પડશે. અહીંયા આપણે કન્સિડર કરશું કે લેમ્બડા નોટ ઇક્વલ્સ ટુ 3 બરાબર. લેમ્બડાની કિંમત કારણ કે છે તો 0 થઈ જાય એટલે હવે સમાન છે એટલે લેમ્બડા માઇનસ 3 માઇનસ લેમ્બડા અપોન 4 + 2 લેમ્બડા બરાબર 3 માઇનસ લેમ્બડા અપોન 7 માઇનસ 3 લેમ્બડા. 3 લેતા જો 3 લો તો એક સમીકરણ લેમ્બડા બરાબર 3 લો એટલે અવ્યાખ્યાયિત થઈ જાય ને, એટલે શિરોલંબ રેખા એક મળે. આ બે ઉડી જશે. 1/4 + 2 લેમ્બડા 7 માઇનસ 3 લેમ્બડા. ચોકડીઓ ગુણાકાર કરી 7 માઇનસ 3 લેમ્બડા બરાબર 4 + 2 લેમ્બડા. તો 3 બરાબર 5 લેમ્બડા થયું. તો લેમ્બડા બરાબર 3/5. આ લેમ્બડાની કિંમત આપણને મળી ગઈ. હવે ગમે એકમાં મૂકી દો. આ સમીકરણ એનું છે ને સ્ટાર પરથી. સ્ટારમાં લેમ્બડા બરાબર 3/5 મૂકતા બરાબર. સ્ટાર જે સમીકરણ છે લેમ્બડા બરાબર 3/5 મૂકી દઈ. 4x + 7y - 3 વત્તા 3/5 2x - 3y + 1 બરાબર 0. 5 ચોકું 20x 7 × 35y 5 તરી 15 3 દુ 6x 3 તરી 9y વત્તા 3 બરાબર 0. 20 ને 6 26x 35 ને 9 માઇનસ કરવાના હે ને 5 ગયા 30 વીધા 4 ગયા એટલે 26y + 26y અને 15 ને 3 -12 બરાબર 0. બરાબર. કોમન નીકળે છે તો આપણે કોમન લઈ લઈએ તો કેટલા કોમન નીકળે? 13 વડે ભાગી નાખે 2 વડે 13x વત્તા 13y બરાબર 6. હવે જો આનો એક્સ અને વાય અંતઃખંડ સમાન છે. -6 એટલે 6/13 ને ઓલું. હવે આમાં તમે કદાચ ચિંતા એવી કોઈ નથી. માની લો કે લેમ્બડા = 3 વાળો એક જવાબ આવી શકે ખરો, એમાં કોઈ પ્રશ્ન ન થાય બરાબર.
એ પણ જવાબ તમે સેટ કરી શકો, એમાં કાંઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર, એટલે આ રીતે 12મા દાખલાને આપણે ઉકેલી શકીએ, એમાં કંઈ પ્રશ્ન જેવું છે નહીં. હવે 13મો દાખલો. 13મો દાખલો થોડો કટપટો છે, મોટો છે, એટલે આજે રાખી દઈએ, કાલે ગણશું. એટલે અટપટો મોટો એટલે મીન્સ કે પછી વિડીયો 10-15 મિનિટનો 10 મિનિટનો દાખલો હોય સમજાવતા, 30-40 મિનિટ જેવું, 35-40 મિનિટ જેવું તો થઈ ગયું છે. વળી 45-50 મિનિટનો લેક્ચર થઈ જાય તો તમને પછી કંટાળો આવે, એવો ધંધો આપણે કરવો નથી. બરાબર, લેક્ચર માપના હોય તો તમને ગણતરી કરવાની મજા આવે અને સાથે સાથે તૈયારી કરવાની પણ મજા આવે. 13મો આઈએમપી છે, ઉગમ બિંદુમાંથી પસાર થતી y = mx + c સાથે થીટા માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ. સારો દાખલો છે, ગણીશું પણ ખરા, પણ આજે નહીં, આજે આટલું જ. પેલા ફોટો પાડ લો. બરાબર છે, આ તમારે થાય તો આગળ ગણજો, એમાં કંઈ પ્રશ્ન નથી, પણ હું ગણાવી દઈશ, કારણ કે એમથી કાલે એક્ઝામ હશે, સેટરડે છે એટલે. બરાબર છે, કંઈ વાંધો નહીં. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો, પરંતુ ગણિત ગણતા રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો.